નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત. આજે આપણે દાખલા જે શીખવાના છે ખૂબ જ મહત્ત્વના છે અને આ દાખલા બહુ ધ્યાન રાખીને ભણવાના છે. આપણે એકદમ સરળ દાખલાથી સ્ટાર્ટ કરીશું. પહેલો દાખલો જોઈએ. રકમ વારંવાર સમજવી પડશે આ દાખલામાં, ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પ્રકારના દાખલા સમજવામાં અઘરા છે. તો પહેલી વાત કરીએ, બોર્ડ પર ધ્યાન, રકમ જુઓ ખાલી. મીરા પાસે 10 રૂપિયાની, 20 રૂપિયાની અને 50 રૂપિયાની, 10, 20 અને 50 રૂપિયાની કિંમતની સરખી સંખ્યાની ચલણી નોટો છે. કેવી સંખ્યામાં? સરખી. અને તેની પાસે કુલ 1600 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1600. તો દરેક ચલણી નોટોની સંખ્યા શોધો. ચલો, હું તમને પહેલાં એક સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજવાનો પ્રયત્ન કરજો. તમારી પાસે 10 રૂપિયાની 2 નોટ, 20 રૂપિયાની 2 નોટ અને 50 રૂપિયાની 2 નોટ છે. સાંભળજો, નોટની સંખ્યા પૂછી છે અને તમને કોઈ પૂછે કુલ કેટલા રૂપિયા છે તમારી પાસે, 10 રૂપિયાની 2 નોટ, 20 રૂપિયાની 2 નોટ અને 50 રૂપિયાની 2 નોટ, અને તમને પૂછે તમારી પાસે કુલ કેટલા રૂપિયા છે, તો શું કરવાનું? તો કે 10 રૂપિયાની 2 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 20. 20 રૂપિયાની 2 નોટ એટલે કેટલા થયા? 40. 40 ને 20 કેટલા થઈ ગયા? 60. અને 50 રૂપિયાની 2 નોટ એટલે 50 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 100. 100 વત્તા 60 એટલે તમારી પાસે કુલ કેટલા રૂપિયા હશે? 160 રૂપિયા. સમજો સંખ્યા. હવે હું એમ કહું કે તમારી પાસે સરખી સંખ્યાની નોટો છે. જો મૂલ્ય અલગ અલગ છે, 10ની 2 નોટ હોય અને 20ની 2 નોટ હોય, તમારી પાસે 10ની 2 નોટ છે અને તમારા મિત્ર પાસે 20ની 2 નોટ છે, તો 10ની 2 નોટ છે એની પાસે કેટલા રૂપિયા હશે? તો કે 20 રૂપિયા. અને 20ની 2 નોટવાળા પાસે કેટલા રૂપિયા હશે? તો કે 40 રૂપિયા. સંખ્યા સરખી પણ મૂલ્ય કેવું છે? અલગ અલગ. તો જો હું દાખલો સમજાવું પછી થોડો ખ્યાલ આવશે તમને. પહેલું, 10, 20 અને 50 રૂપિયાની કિંમતની કેવી નોટો કીધેલી છે? સરખી સંખ્યા. સરખી સંખ્યાનો મતલબ શું થાય? તો કે આ એક હોય તો આ પણ એક હોય ને આ પણ એક હોય, આ 2 હોય તો આ પણ 2 હોય ને આ પણ 2 હોય, એમ આ x હોય તો આ પણ x હોય ને આ પણ x. દિમાગમાં ઉતરે છે? અહીંયા ત્રણેય સરખું કીધું. તો પહેલું કામ શું કરવાનું? તો કે ધારો કે રૂપિયા 10ની નોટની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લીધું? x. ત્રણેય સરખી કીધી છે. રૂપિયા 20ની નોટની સંખ્યા તો કે x, અને રૂપિયા 50ની નોટની સંખ્યા તો કે એ પણ કેટલી છે? x. પહેલું કામ તો કે નોટની શું ધારી લેવાની? સંખ્યા. સુધારવાની સંખ્યા. હવે આ જે સ્ટેપ છે ખાસ, કે રૂપિયા 10ની નોટનું મૂલ્ય. ચલો, હું તમને એક સિમ્પલ આપ્યું, મેં હમણાં ઉદાહરણ આપ્યું કે તમારી પાસે 10 રૂપિયાની 10 નોટ છે, તો તમારી પાસે કુલ કેટલા રૂપિયા છે? તો તમે શું કહેશો? તો કે 100 રૂપિયા. 10 રૂપિયાની 5 નોટ છે, તો તમારી પાસે કુલ કેટલા રૂપિયા? તો તમે કહેશો 5 ગુણ્યા 10 એટલે 50 રૂપિયા. એમ અહીંયા આપણી પાસે 10 રૂપિયાની નોટની સંખ્યા કેટલી છે? તો કે x. તો કે x 10 રૂપિયાની નોટ, તો 10 રૂપિયાની નોટનું કુલ મૂલ્ય કેટલું થશે? 10x. રૂપિયા 20ની નોટનું મૂલ્ય, જો સંખ્યા 1, 2, 3 એમ નોટ હોય, એ મૂલ્ય તો કે 1 નોટ હોય તો 10 રૂપિયા, 2 નોટ હોય તો 20 રૂપિયા, 3 નોટ હોય તો 30 રૂપિયા. એની જેમ
એક્સ નોટ હોય તો 10 ગુણ્યા એક્સ, 20 રૂપિયાની એક્સ નોટ છે તો 20 ગુણ્યા એક્સ એટલે 20x. ₹50ની નોટનું મૂલ્ય કેટલું થશે તો કે 50 ગુણ્યા એક્સ એટલે કે 50x. અહીંયા સુધી ખબર પડી દરેકને? આ કેમ આપણે દરેક એક્સ ધાર્યા તો કે આપણને શું કીધું છે, દરેક નોટની કિંમત કેવી સંખ્યા છે, સરખી સંખ્યાની. કેવી નોટો છે? સરખી સંખ્યામાં. હવે આગળ, હવે કુલ મૂલ્ય તો કે કુલ મૂલ્ય કેટલું આપેલું છે તો કે 1600 રૂપિયા. કુલ મૂલ્ય કેટલું છે બાળકો? 1600 રૂપિયા. હવે આ કુલ મૂલ્ય કઈ રીતના મળે તો કે 10ની નોટનું મૂલ્ય પ્લસ 20ની નોટનું મૂલ્ય પ્લસ 50ની નોટનું મૂલ્ય. એટલે શું લખાશે માટે? અહીંયા ધ્યાન તો કે માટે શું લખાય? 10x પ્લસ 20x પ્લસ 50x બરાબર 1600. દરેકને આ સમજ પડે છે શું કહું જોઈએ? એકદમ સિમ્પલ ભાષામાં સમજવાનું છે. નોટોની સંખ્યા અને મૂલ્ય બે અલગ અલગ વસ્તુ છે. હવે 10 વત્તા 20 વત્તા 50 કરો એટલે કેટલા મળશે? 80x ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપિયા? 1600. માટે x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1600/80. ચલો મીંડી ઉડી ગઈ. 8 દુ 16, 0 એમનો એમ એટલે આપણને શું મળશે? 20. એક્સની કિંમત માટે શું લખાશે? 20 રૂપિયા. સોરી, સંખ્યા મળી આપણને. એક્સની કિંમત કેટલી મળી? 20. હવે તો કે આ કિંમત અહીંયા મૂકી દેવાની. માટે ₹10ની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? 20. ₹20ની નોટોની સંખ્યા તો કે 20 અને ₹50ની નોટોની સંખ્યા તો કે કેટલી થશે? 20. બહુ સરળ દાખલો છે. આ સરળ દાખલો છે. દરેકને આમાં સમજ પડી હશે. ફરી એકવાર દાખલો આખો, પછી તાળો પણ મેળવીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલું, મીરા પાસે 10, 20 અને 50 રૂપિયાની કિંમતની સરખી નોટો છે. સંખ્યા સરખી છે અને કુલ કેટલા રૂપિયા છે એની પાસે? 1600. તો દરેક ચલણી નોટોની સંખ્યા શોધો. જો આ ટાઈપનો દાખલો એટલે પહેલું કામ તો કે 10, 20, 50ની સરખી સંખ્યામાં નોટો છે. તો પહેલું કામ તો કે ₹10ની નોટની સંખ્યા તો કે x, ₹20ની નોટની સંખ્યા તો કે x અને ₹50ની નોટોની સંખ્યા તો કે x. કેમ x લીધા તો કે દરેકની સંખ્યા કેવી છે? સરખી. તો એક x તો બીજો પણ x અને ત્રીજો પણ x. હવે મૂલ્ય એટલે શું? જો તમને બીજી ભાષામાં આપણે યાદ રાખવાની ભાષામાં કહું, મૂલ્ય એટલે શું કરવાનું તો કે નોટની કિંમત ગુણ્યા નોટની સંખ્યા. યાદ રાખજો, મૂલ્ય એટલે શું તો કે નોટની કિંમત ગુણ્યા નોટની સંખ્યા. એકદમ સરળ કે 10 રૂપિયાની 5 નોટ તો મૂલ્ય તો કે 10 ગુણ્યા 5 50. 100 રૂપિયાની 5 નોટ તો 100 ગુણ્યા 5 એટલે 50. એટલે આપણે શું કરવાનું છે? મૂલ્ય કઈ રીતના મેળવવાનું છે તો કે નોટની કિંમત ગુણ્યા નોટની સંખ્યા. આ બેનો શું કરવાનો? ગુણાકાર. તો આમાં સમજ પડી કે હજુ ન પડી? હવે આગળ 10ની x નોટ તો આ બેનો ગુણાકાર 10 ગુણ્યા x એટલે 10x, 20 ગુણ્યા x એટલે 20x, 50 ગુણ્યા x એટલે 50x. હવે અહીંયા કુલ મૂલ્ય કેટલું આપેલું છે? 1600 રૂપિયા. હવે કુલ મૂલ્ય એટલે કે તમારી પાસે જે કંઈ નોટો છે એ નોટોની કિંમતનો શું કરવાનો? સરવાળો. મૂલ્યનો શું કરવાનો? સરવાળો. એટલે તમને શું મળશે? કુલ મૂલ્ય. તો કે અહીંયા 10x પ્લસ 20x પ્લસ 50x બરાબર કેટલા મળ્યા? 1600.
માટે 80x બરાબર 1600, તો x બરાબર કેટલા મળશે બાળકો આપણને 20. માટે x બરાબર કેટલા મળી ગયા 20. હવે કંઈ કરવા નથી, આપણે x લીધા તો કે 20ની 10ની નોટની સંખ્યા તો કે 20, 20ની નોટની સંખ્યા પણ 20 ને 50ની નોટોની સંખ્યા પણ 20. તો આ પ્રમાણે આપણે અહીંયા દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે એનો તાળો મેળવીએ. ચલો અહીંયા ધ્યાન, આપણે શું મેળવીશું? તાળો. ચલો બીજા દાખલા માટે થોડીક જગ્યા ઘટે એમ લાગે છે એટલા માટે આ બાજુ લઈ લીધું આપણે. તાળો એટલે શું? ચલો 10 રૂપિયાની 20 નોટ, 10 ગુણ્યા 20 તાળો મેળવીએ છીએ એટલે કેટલા રૂપિયા થશે? 200. 20 રૂપિયાની 20 નોટ, 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 400. 50 રૂપિયાની 20 નોટ, 50 ગુણ્યા 20 કરો એટલે કેટલા થશે? 1000. હવે ત્રણેયનો સરવાળો કરો કેટલા આવશે? 1600. એનો મતલબ અહીંયા જવાબ 1600 આવી ગયો, તો આપણો જવાબ કેવો છે? સાચો. તો તાળો મેળવતા પણ તમને શીખવાડ્યું. દાખલો સમજમાં પડી ન પડી એકદમ સરળ છે. પહેલાં તો શું ધારી લેવાનું? નોટની સંખ્યા, પછી દરેક નોટનું મૂલ્ય, પછી કંઈ કરવાનું? મૂલ્યનો સરવાળો એટલે કુલ મૂલ્ય. તો આ પ્રમાણે આપણે એક દાખલો સમજાયો, દરેકને સમજ પડી ગઈ હશે. ચલો બીજો દાખલો છે. લતા પાસે ચલો 50, 100 અને 200ની ચલણી નોટો કયા પ્રમાણમાં છે? તો કે 2:3:4 અને તેનું કુલ મૂલ્ય કેટલા રૂપિયા છે? 6000. તો ચલણી નોટોની સંખ્યા શોધો. ચલો અહીંયા દાખલો છે, આ બીજો દાખલો. દરેકનું ધ્યાન અહીંયા. એકદમ સરળ દાખલો. આ જેમ આવે, આપણે આગળ પણ કીધું જેમ આવે એટલે શું કરવાનું? ધારી લેવાનું. જો શું આપેલું છે? 50, 100 અને 200. તો આપણે શું ધારવાનું? પહેલું કામ બોર્ડ પર ધ્યાન. ધારો કે ₹50ની નોટોની સંખ્યા. અહીં આપણે શું ધારીશું? જો 2:3:4 તો ₹50ની નોટોની સંખ્યા શું ધારી લેવાની? 2x. ₹100ની નોટોની સંખ્યા શું ધારીશું? તો કે 3x. ₹200ની નોટોની સંખ્યા તો શું ધારીશું? તો કે 4x. હવે મેં તમને અહીંયા કીધું એમ દરેક નોટોનું શું શોધી નાખવાનું? મૂલ્ય. તો કે ₹50ની નોટનું મૂલ્ય, કુલ મૂલ્ય લખીએ. તો હમણાં સમજાયું કે ગમે તે નોટનું કુલ મૂલ્ય એટલે શું કરવાનું? તો કે નોટની કિંમત ગુણ્યા નોટની સંખ્યા. ચલો 50 રૂપિયા આ નોટની કિંમત કહેવાય અને 2x નોટની શું છે? સંખ્યા. તો શું લખી દેવાનું? તો કે 50 ગુણ્યા 2x અને 50 ગુણ્યા 2x કરો એટલે કેટલા મળશે આપણને? 100x. દરેકને આમાં સમજ પડી ન પડી? ફરી એકવાર કે 50ની નોટનું કુલ મૂલ્ય એટલે તો કે 50 રૂપિયા એની કિંમત કહેવાય, એને ગુણ્યા એની સંખ્યા 2x એની શું છે? સંખ્યા. એના રૂપિયા 100ની નોટનું કુલ મૂલ્ય તો શું લખાશે બાળકો? તો કે 100 ગુણ્યા 3x બરાબર કેટલા લખાશે? 300x. એ જ પ્રમાણે ₹200ની નોટનું કુલ મૂલ્ય. ચલો 200ની નોટનું કુલ મૂલ્ય શું લખાશે? તો કે 200 ગુણ્યા ચલો કેટલી છે? 4x. તો કે 200 ગુણ્યા 4x. 200 ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે? 800x. દરેકને આમાં સમજ પડી કે હજુ આ જ રીત છે. પહેલાં નોટોની શું ધારી લેવાની? સંખ્યા અને પછી
એને શું કરવાનો તો કે કિંમત ગુણ્યા સંખ્યા. દરેકને આમાં સમજ પડી કે હજુ ન પડી? તો કે 50 ગુણ્યા 2x એટલે કુલ મૂલ્ય મળ્યું. 100 ગુણ્યા 3x એટલે 100ની નોટનું કુલ મૂલ્ય મળ્યું. 200 ગુણ્યા 4x એટલે શું મળ્યું તો કે 200ની નોટનું કુલ મૂલ્ય. તો કે આમ અહીં આપણને શું મળી ગયા? ત્રણેયની નોટના કુલ મૂલ્ય. હવે શું કરવાનું તો કે બધી નોટનું કુલ મૂલ્ય કેટલું આપેલું તો કે ટોટલ કેટલા રૂપિયા આપેલા છે? 6000 ઇઝ ઇક્વલ ટુ 6000. હવે આપણે હમણાં અહીંયા દાખલો ગણ્યો એ જ પ્રમાણે આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો. માટે શું લખાશે? 100x પ્લસ 300x પ્લસ 800x ઇઝ ઇક્વલ ટુ 6000. માટે 100x પ્લસ 300x પ્લસ 800 કે 8 ને 3 11 ને 1200 x બરાબર 6000. માટે x ઇઝ ઇક્વલ ટુ તો કે 6000 છેદમાં 1200. જો બાળકો બબ્બે મીંડા ઉડી જાય. 12 પચામ 60. 12 પચામ 60 એટલે આપણે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા બાળકો? 5. દરેકને આમાં સમજ પડી હશે એવી આશા રાખું છું. ફરી એકવાર શું કરવાનું તો કે પહેલાં નોટોની સંખ્યા 2:3:4. તો પહેલું 50ની નોટોની સંખ્યા તો કે 2 જેમ આપેલું છે એટલે જેમાં આવે એટલે ધારી લેવાનું 2x. 100 નોટોની સંખ્યા તો કે 3x અને 200ની નોટોની સંખ્યા તો કે કેટલી થશે? 4x. પછી મૂલ્ય એટલે કિંમત ગુણ્યા સંખ્યા. 50ની નોટની સંખ્યાનું મૂલ્ય તો કે 50 ગુણ્યા 2x એટલે 100x. 100ની નોટનું મૂલ્ય એટલે 100 ગુણ્યા 3x એટલે 300x. અને 200ની નોટનું મૂલ્ય એટલે 200 ગુણ્યા 4x બરાબર 800x. બધી નોટોનું કુલ મૂલ્ય કેટલું આપેલું છે? 6000. કુલ મૂલ્ય એટલે કે દરેક નોટનું કુલ મૂલ્ય એનો શું કરવાનો? સરવાળો. અને સાદું રૂપ આપીએ એટલે આપણને શું મળી ગયું? x. તો x કેટલો મળ્યો? 5. હવે આ કિંમત આમાં મૂકીએ તો કે ₹50ની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 2x. તો કે 2 ગુણ્યા 5 બરાબર કેટલી? 10. ₹100ની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 3x. 3 ગુણ્યા 5 બરાબર 15. ₹200ની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે 4x. 4 ગુણ્યા 5 5 ચોક 20. તો દરેકને આમાં સમજ પડી કે હજુ ન પડી? એકદમ સરળ. પહેલાં સંખ્યા ધારવાની 2:3:4 એટલે 2x 3x અને 4x. પછી દરેકનું શું શોધવાનું? મૂલ્ય. અને પછી કુલ મૂલ્યમાં કિંમત મૂકી દેવાની અને પછી શું આપવાનું? સાદું રૂપ એટલે x મળે. એ કિંમત પાછી જ્યાં x દેખાય સંખ્યામાં x દેખાય ત્યાં મૂકો એટલે દરેકની સંખ્યા મળે. હવે બીજા દાખલાનો તાળો મેળવીએ તો અહીંયા ધ્યાન. 50ની નોટની કેટલી સંખ્યા છે? 10. 50 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 500. 100 ગુણ્યા 15 એટલે કેટલા થશે? 1500. અને 200 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 4000. 4000 વત્તા 1500 વત્તા 500 સરવાળો કેટલા આવશે? 6000. એનો મતલબ આપણો જવાબ કેવો છે? સાચો. તો દરેકને સમજ પડી છે એવી આશા રાખું છું. દાખલો એકદમ કેવો છે? સરળ. મેઇન વસ્તુ તમને ધારવાનું અને મૂલ્ય શું છે ખબર હોવી જોઈએ. મૂલ્ય એટલે મેં શું કીધું કે નોટની કિંમત
ગુણ્યા નોટની સંખ્યા એટલે નોટની શું મળે? કુલ મૂલ્ય. તો દરેકને સમજ પડી હશે. દાખલામાં આપણે આશા રાખીએ છીએ. હવે જોઈએ દાખલા નંબર 3. તો ચલો અહીંયા ધ્યાન. આપણે થોડો જગ્યાનો ઉપયોગ કરી લઈશું અહીંયા. દાખલા નંબર 3. આ દાખલો થોડો અટપટો છે, સમજવાનો છે. કેમ? તો કે અહીંયા જેમ ત્રણેયની સરળતાથી મળી ગઈ એમ અહીંયા મળશે નહીં. તો પહેલું કામ, રકમ સમજો. રમેશ પાસે 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયાના કુલ કેટલા સિક્કા છે? 60. કેટલા સિક્કા છે? 60. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતાં કેવી છે? બમણી. બમણી એટલે 5નો 1 સિક્કો તો 2ના 2, 5ના 10 તો 2ના 20, અને સિક્કાનું કુલ મૂલ્ય આપેલું છે કેટલું? 120. તો દરેક સિક્કાની સંખ્યા શોધો. આ દાખલામાં થોડુંક તમારે મગજનો ઉપયોગ કરવાનો છે. તો આપણે દાખલો ગણીએ. પહેલું કામ શું કરીશું? તો કે અહીંયા સરખામણી કોને આપી છે? તો કે 2ના સિક્કા અને 5ના સિક્કા. તો એની ઉપરથી આપણે ધારીએ 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કા કરતાં બમણી હોય એવું કીધું. 2ના સિક્કાની સંખ્યા શું કીધી છે? 5ના કરતાં બમણી હોય. તો કોની બરાબર ધારીશું? તો કે 5નો. તો કે ધારો કે 5ના સિક્કાની સંખ્યા શું લઈ લઈશું અહીંયા આપણે? x. હવે 5ના સિક્કાની સંખ્યા કરતાં 2ના સિક્કાની સંખ્યા બમણી છે. માટે રૂપિયા 2ના સિક્કાની સંખ્યા શું મળશે? 5ના સિક્કાની સંખ્યા x, તો 2ના સિક્કાની કરતાં બમણો એટલે શું મળશે? 2x. હવે જે છે એ સમજવાનું છે. કુલ સિક્કાની સંખ્યા રકમમાં જો આપેલી છે, કેટલી આપેલી છે? 60. માટે રૂપિયા 1ના સિક્કા, રૂપિયા 1ના સિક્કાની સંખ્યા. ચલો, રૂપિયા 1ના સિક્કાની સંખ્યા શું થશે? તો કે 60 માઇનસ 5ના સિક્કા અને 2ના સિક્કાની સંખ્યા બાદ કરવાની. એટલે કે x પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે 60 માઇનસ કેટલા આવશે? 3x. હવે આ કઈ રીતના આવ્યું એ સમજો. સાંભળજો જવાબ. પહેલાં હું તમને એક સિમ્પલ સવાલ સમજાવું છું. તમારી પાસે કુલ 10 સિક્કા છે. જો 10 રૂપિયા ને 10 સિક્કા કોઈનની સંખ્યા કેટલી છે? 10. 2ના 5 કોઈન છે અને 5ના 2 કોઈન છે. 2ના કેટલા કોઈન? 5 અને 5ના 2. તો 1 રૂપિયાના કેટલા કોઈન હશે? તો તમે શું કરશો? અહીંયા કુલ સિક્કા 10, 2ના કેટલા છે? 5 માઇનસ 5 વધ્યા કેટલા? 5. 5ના 2 તો 5માંથી બીજા 2 બાદ કરો કેટલા વધશે? 3. તો 3 શેના સિક્કા હશે? 1 રૂપિયાના. શેના સિક્કા હશે? 1 રૂપિયા. સમજ પડે છે? આ જે 60 આપ્યું એ કિંમત નથી આપી. 60 શું આપેલી છે? સિક્કાની સંખ્યા. તો અહીંયા ખાસ સમજો. જો 5ના સિક્કાની સંખ્યા x, તો 2ના એની કરતાં બમણા એટલે 2x, અને 1ના સિક્કા કેટલા છે? તો કે કુલ 60 સિક્કામાંથી 5ના અને 2ના સિક્કાની સંખ્યા શું કરી દેવાની? બાદ. એટલે આપણને 1ના સિક્કાની શું મળી જાય? સંખ્યા. આટલું જ સમજવાનું હતું. હવે દરેકનું મૂલ્ય. 5ના સિક્કાનું મૂલ્ય કેટલું લખાશે? તો કે 5 ગુણ્યા x એટલે કેટલું થશે? 5x. રૂપિયા 2ના સિક્કાનું મૂલ્ય, ચલો 2 ગુણ્યા 2x એટલે કેટલા થશે? 4x. અમુક બાળકો ન સમજ પડે એની માટે 2 ગુણ્યા 2
બરાબર 4x અને રૂપિયા 1ના સિક્કાનું મૂલ્ય કેટલું થાય તો કે 60 માઇનસ 3x. કેમ તો કે 1 રૂપિયાનું મૂલ્ય એક જ હોય, 5 હોય તો 5, 10 હોય તો 10, 50 હોય તો 50. તમારી પાસે 1 રૂપિયાના 100 સિક્કા હોય, કેટલા રૂપિયા હોય તો કે 100. 1 રૂપિયાના 25 સિક્કા હોય તો કેટલા રૂપિયા હોય 25. અહીંયા આપણી પાસે 1 રૂપિયાના કેટલા સિક્કા છે તો કે 60 માઇનસ 3x. તો 1 રૂપિયાના સિક્કાનું મૂલ્ય પણ કેટલું તો કે 60 માઇનસ 3x. હવે કુલ મૂલ્ય બધા સિક્કાનું કુલ મૂલ્ય કેટલા રૂપિયા આપેલું છે તો કે 120 રૂપિયા. કેટલું આપેલું છે 120. આ કુલ મૂલ્ય એટલે તો કે 5ના સિક્કાનું મૂલ્ય પ્લસ 2ના સિક્કાનું મૂલ્ય પ્લસ 1ના સિક્કાનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 120. હવે ચલો 5x વત્તા 4x કેટલા થશે 9x. 60 માઇનસ 3x માઇનસ 3x પ્લસ 60. ક્રમ બદલ્યો, માઇનસ 3x આગળ 60 પાછળ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે 120. હવે 9x માંથી 3x બાદ કરો તો કેટલા મળશે 6x પ્લસ 60. પેલી બાજુ જાય તો માઇનસ 60 તો કે 120 માઇનસ 60 માટે 6x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે 120 માંથી 60 બાદ કરો તો 60 માટે x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે 60/6 માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે 6×60. x બરાબર કેટલા મળી ગયા 10. હવે આ x ની કિંમત આ ત્રણેયમાં મૂકીએ 1 2 અને 3. જો આ કુલ સિક્કાની સંખ્યા છે યાદ રાખજો. માટે શું લખાશે ₹5ના સિક્કાની સંખ્યા તો કે કેટલી થશે 10. ₹2ના સિક્કાની સંખ્યા તો શું લખાશે 2x એટલે 2 × 10 બરાબર કેટલી થશે 20. અને ₹1ના સિક્કાની સંખ્યા તો શું લખાશે ચલો જો 60 માઇનસ 3x 60 માઇનસ 3 × 10 બરાબર 60 10 તાલી 30 બરાબર કેટલી આવશે 30. તો દરેકને દાખલો સમજ પડ્યો હશે આશા રાખું. ફરી એકવાર રકમમાં શું કીધું ₹1 2 અને 5ના કુલ કેટલા સિક્કા 60. 2ના સિક્કાની સંખ્યા 5 કરતાં કેવી છે બમણી અને કુલ મૂલ્ય કેટલું છે 120. તો આપણે બીજી લીટીમાં જે લખ્યું એની પરથી કે 2ના સિક્કાની સંખ્યા 5 કરતાં બમણી તો 5ના સિક્કાની સંખ્યા શું ધારી લેવાની x માટે 2ના સિક્કાની સંખ્યા કેટલી થશે 2x. કુલ સિક્કા કેટલા છે 60 તો કે કુલમાંથી આપણે 5 અને 2ના સિક્કાની સંખ્યા શું કરીએ બાદ એટલે આપણને ₹1ના સિક્કાની સંખ્યા મળી તો કે કેટલી મળશે 60 માઇનસ 3x. પછી દરેકનું શું શોધી નાખવાનું મૂલ્ય એટલે કિંમત ગુણ્યા સંખ્યા તો 5ના સિક્કાનું મૂલ્ય 5x 2ના સિક્કાનું 2 × 2x એટલે 4x અને 1ના સિક્કાનું મૂલ્ય 60 માઇનસ 3x. સિક્કાનું કુલ મૂલ્ય કેટલા રૂપિયા છે 120. તો કે આ ત્રણેયનો શું કરવાનો સરવાળો અને શું આપવાનું સાદું રૂપ એટલે કે x બરાબર આપણને કેટલા મળશે 10 માટે 5ના સિક્કાની સંખ્યા 10 2ના સિક્કાની સંખ્યા 2 × 10 એટલે 20 અને 1ના સિક્કાની સંખ્યા 60 માઇનસ 3 × 10 10 તાલી 30 માટે 60માંથી 30 જાય તો કેટલા વધશે 30. તો હવે આપણે તાળો મેળવીએ ચલો 5ના કેટલા સિક્કા 10 એટલે 5 × 10 એટલે કેટલા 50. 2ના સિક્કા કેટલા 20 તો કે 2 × 20 બરાબર 40 અને 1ના સિક્કા કેટલા 30 તો 1 × 30 બરાબર 30. ચલો સરવાળો કરો
તો કે 5 ને 4 9 ને 3 12 કેટલા રૂપિયા મળ્યા? 120 આવી ગયું. એનો મતલબ આપણો જવાબ કેવો છે? સાચો. તો આ દાખલા થોડા સમજવાના છે. આશા રાખું છું દરેકને દાખલામાં સમજ પડી હોય. તો આજનો પીરિયડ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.